ભોલાવ ખાતે 14 કરોડના ખર્ચે એસટી ડેપો વર્કશોપ તેમજ ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લામાં મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। રાજ્યમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતાબા યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન મારુતિસિંહ અટોદરિયા, પ્રાંત અધિકારી મનીષા માનાની, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભોલાવ ખાતે બનનાર 14 કરોડના ખર્ચે બનનાર નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે। ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટે ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદૃઢ બનશે, જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે।